ચાલો ફ્રેન્ડ્સ, આજે હું તમને મારો ખુદનો અનુભવ જણાવવા માંગુ છું. શું આપણા રોગો એક્સરસાઇઝથી મટી શકે છે એના વિશે હું તમને જણાવું છું. મને મારા ખુદના અનુભવ ઉપરથી તમને જણાવવા માંગુ છું કે મને 2-3 વર્ષ પહેલાં બોન ફીમર આપણે થાઇઝની ઉપરના ભાગમાં એક બોન આવેલો હોય, એ ફીમરના ઉપર એક બોન સિસ્ટ થઈ હતી અને જે મને ખૂબ જ પેઇનફુલ હતી. પેઇનફુલ મતલબ કે બહુ જ દુખાવો થતો હતો બેસવા ઉઠવામાં, અને પલાઠી વાળીને બેસી તો હું શકતો જ નહોતો. અને મેં તમને દેખાડવા માટે મેં છેક અમદાવાદ સુધી ડૉક્ટરને દેખાડવા માટે ગયો હતો. અમદાવાદવાળા મોટા સાહેબ છે, સેવિનિયર હોસ્પિટલ, જેને અમુક રિપોર્ટ કરાયા અને રિપોર્ટના અંદર લખ્યું કે તમને બોન સિસ્ટ છે, તમે જોઈ શકો છો. આ સોનોગ્રાફીનો રિપોર્ટ છે. સોનોગ્રાફીના રિપોર્ટમાં ક્લિયર કટ લખ્યું છે કે નાની એમથી બોન સિસ્ટ દેખાય છે, અને આ સિસ્ટ માટે એ લોકોએ દવા આપી, પણ મને કોઈ પણ જાતનો ફરક નહોતો પડે દવાથી. અને હું રેગ્યુલર સ્વિમિંગ કરતો હતો એ ટાઈમે, અને સ્વિમિંગ મેં એવી રીતે કર્યું કે મને થોડોક દુખાવો થાય તો હું સહન કરી લઉં, અને તેમ કરતાં મને લગભગ 15 થી 20 દિવસના અંદર બોન સિસ્ટ જે કહેવાય ફીમર નામના હાડકા ઉપર હતી તે મટી ગઈ. હવે બીજો એક તમને અનુભવ શેર કરવા માગું છું કે મને ડાયાબિટીસ છે અત્યારે આમ, પણ ડાયાબિટીસની દવાઓ મેં ડૉક્ટર ફાટક સાહેબ અમદાવાદમાં, એની ફાઇલ છે મારી, અને એ ફાઇલના અંદર લખેલી દવાઓ મેં ચાલુ કરી હતી. લગભગ મને 38 વર્ષનો હતો ત્યારથી ડાયાબિટીસ છે, અને ડાયાબિટીસ માટેની જે દવાઓ છે એ હું છેક અમદાવાદ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને હું બતાવીને લેતો હતો, બરાબર. પરંતુ પછી મેં જ્યારથી સ્વિમિંગ 2019થી ચાલુ કર્યું, ત્યાર પછી ધીમે મને દવાઓ બહુ માફક નહોતી આવતી, કારણ કે મારું ડાયાબિટીસ થોડુંક કંટ્રોલમાં રહેવા માંડ્યું હતું, ગ્લુકોઝ બ્લડ સુગર કંટ્રોલમાં રહેવા માંડ્યું હતું. અને ધીમે મને એક્સરસાઇઝના હિસાબે જે ડાયાબિટીસની દવાઓ હતી એનો ડોઝ વધારે પડતો થવા લાગ્યો હતો, અને મને એની આડઅસરો ચાલુ થવા થઈ હતી. એટલે મેં ધીમે એ દવાઓ મેં બંધ કરી. પછી મારું ડાયાબિટીસનો રિપોર્ટ કર્યો. ડાયાબિટીસના રિપોર્ટ વિધાઉટ દવા મને બહુ સારા તો ન કહી શકે, પણ એવરેજ જેટલા હતા, દવા વગર જેટલું રહેતું હતું, દવા સાથે જેટલું રહેતું હતું, એનાથી 1-2 પોઈન્ટ વધારે HbA1cના રિપોર્ટો આવતા હતા, બરાબર. એટલે મેં પછી દવાઓ બંધ કરી અને એક્સરસાઇઝ અને ખોરાક પર ધ્યાન આપ્યો, તો મારે આજે ડાયાબિટીસ કંટ્રોલમાં અથવા બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે, બરાબર. એટલે એક્સરસાઇઝનો રોલ તો તમારી જિંદગીના અંદર છે જ. એટલે મારી તમને એ સલાહ છે કે તમે રેગ્યુલર 1 કલાક એક્સરસાઇઝને આપશો, અને જો તમારે રોગ હોય, ધારો કે ડાયાબિટીસ છે કે હાડકાના રોગો છે, જે ફક્ત એક્સરસાઇઝ અને જમવાના ખોરાક ઉપરથી પરેજી રાખીને આપણે મટાડી શકીએ છીએ. એટલે મારી એક સલાહ તમને છે કે તમે રોજ 1 કલાક એક્સરસાઇઝ પાછળ આપો. તમને જે ફાવતી હોય એક્સરસાઇઝ તમે કરી શકો છો. એક્સરસાઇઝનો મતલબ એમ નથી કે ચાલવાને હું એક્સરસાઇઝ નથી ગણતો. મિનિમમ તમારે પરસેવો થાય એટલું તમારે દોડવું જોઈએ. જો તમે દોડી ન શકતા હો, બહુ વજન વધારે હોય, તો સ્વિમિંગ કરી શકો છો. અને સ્વિમિંગથી તમને
ઘણો ફાયદો થશે. સ્વિમિંગ મારો એક ત્રીજો એક અનુભવ એ છે કે મને 2 વર્ષ પહેલાં ફ્રેક્ચર થયું હતું હાથના અંદર ફ્રેક્ચર તો એમને મટી ગયું પ્લાસ્ટરથી, પરંતુ જે મારા જે બોન્સ છે એ વ્યવસ્થિત મતલબ બોન ઉપર થોડોક એક્સટેન્શન, મતલબ કે જ્યારે હાથ નીચે કરું અથવા ઊંચો કરું ત્યારે હાથ ઉપર દુખાવો થતો હતો. એટલે મારી પ્રોપર ફિઝિયોથેરાપી લીધી છતાંય મને દુખાવો નહોતો જતો. અને પરંતુ જ્યારે મેં એક્સરસાઇઝથી એ ફિઝિયોથેરાપીની એક્ટિવિટી કરી તો મને ટોટલી હાથના અંદર જે દુખાવો થતો હતો, જે 6 મહિના 12 મહિના સુધી રહ્યો, એ ધીમે ધીમે સ્વિમિંગની એક્સરસાઇઝથી એ દુખાવો જતો રહ્યો છે. એટલે મારી આ સલાહ તમારી બધા મિત્રોને છે કે તમે એક્સરસાઇઝ ઉપર ધ્યાન આપો. ઓકે.